હવે જેનઝી પર ફિલ્મ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતે વિવાદિત નિવેદનથી મોટો વિવાદ થયો છે. કંગના રનૌત હંમેશા પોતાના વિવાદિત નિવેદનને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં દિલ્હીમાં થયેલા વિરોધ પ્રદર્શનને લઈને પ્રદર્શનકારીઓ અને વિપક્ષ પર કંગનાએ નિશાન સાધતી એક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી, જેના પર બબાલ શરૂ થઈ. આ પોસ્ટમાં તેમણે નવી જનરેશનની મહિલાઓ પર વિવાદિત ટિપ્પણીઓ કરી. કંગનાએ આજની પેઢીની મહિલાઓને ગટરછાપ કહી દેતા વિપક્ષ મેદાને આવ્યું છે. आप हमारे 75 ईयर ओल्ड प्राइम मिनिस्टर हैं, उनकी दिवंगत माता जी को उनको इतनी गंदी गंदी भद्दी गालियां दे। हमने भी स्टूडेंट प्रोटेस्ट किए हैं, इतना हमें संकोच होता था, इतनी शर्मिंदगी होती थी कि हमें कैमरा में दिखाया जा रहा है, आगे एक स्टूडेंट को करके हम अपनी मांग रखते थे. कौन स्टूडेंट प्रोटेस्ट का हिस्सा नहीं बने? ये किस तरह के स्टूडेंट हैं और किस तरह की अश्लील बातें हैं, किस एंगल से ये लोग स्टूडेंट लगते हैं. आज इनके जो भी आगे चल के सुप्रीम कोर्ट के लॉयर्स होंगे या लॉयर्स होंगे, क्या इनके माँ बाप अफोर्ड कर पाएंगे? इनके खुद की तो हैसियत नहीं है अफोर्ड करने की. और हमें ये अब ट्रोल करे चाहे कुछ भी करे, 16 ईयर ओल्ड से जो है हम अपना करियर बना रहे हैं, माता पिता पर कभी बोझ बनकर नहीं रहे. और जिनके माता पिता बहुत ही कंजर्वेटिव है, हम जानते हैं कि हमारा हिंदुस्तानी समाज कैसा है. उनकी बेटियां ऐसे इतनी गंदी गंदी भाषा में बात कर रही हैं, समाज में उनकी क्या इज्जत रह जाएगी और उनको किस तरह की विपरीत परिस्थितियों का सामना करना पड़ेगा. क्या ये सोचते हैं क्या हम लोग एज अ सोसाइटी दिस इज नॉट एक्सेप्टेबल टू अस इन एनी वे. જેમ તમે સાંભળ્યું, કંગના રનૌત સીધા પ્રહાર કરી રહ્યા છે જેનઝી ઉપર, અને જે પ્રોટેસ્ટ થયો એને લઈને પ્રહાર કરી રહ્યા છે. કંગના રનૌત હંમેશા પોતાના આવા વિવાદિત નિવેદનને લઈને ચર્ચામાં રહ્યા છે, અને હવે તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે, અને આ પોસ્ટમાં તેમણે જેનઝીની જે યુવતીઓ છે એને ગટરછાપ ગણાવી છે સોશિયલ મીડિયા પોસ્ટમાં, અને એની ઉપર બબાલ શરૂ થઈ છે. આ પોસ્ટમાં તેમણે નવી જનરેશનની મહિલાઓ પર વિવાદિત ટિપ્પણીઓ પણ કરી છે. તમે સાંભળ્યું, એ કહી રહ્યા હતા કે અમે પણ પ્રોટેસ્ટ કરતા હતા, પણ અમે અમારી મર્યાદા ક્યારે પાર કરી નથી, એવું એમણે નિવેદન આપ્યું છે કંગના રનૌતે. કંગનાએ આજની પેઢીની મહિલાઓને ગટરછાપ કહી દેતા વિપક્ષ પણ મેદાને આવ્યું છે. વિપક્ષે પણ આનો વિરોધ કર્યો છે. અગાઉ પણ કંગના અનેકવાર એવા નિવેદનો આપી ચૂકી છે જેના કારણે વિવાદ થયો હોય. કંગના હંમેશા ખુલીને બોલતી આવી છે, ને જેના કારણે વિવાદનો એને સામનો પણ કરવો પડ્યો છે. એડવોકેટ સોનલબેન જોશી આપણી સાથે ફોનલાઈન ઉપર જોડાયા છે. સોનલબેન, કંગના હંમેશા પોતાના નિવેદનને લઈને વિવાદમાં આવે છે. હવે એણે જેનઝીની જે નવી પેઢીની મહિલાઓ છે ગટરછાપ કહી દીધું, સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દીધી. તમારી પ્રતિક્રિયા? ખોટી વાત છે. દરેક બી એક્સાઇટેડ થઈને આવી રીતે કોઈ પણ સ્ત્રી વિશે વગર કોઈ સ્ત્રી થઈને પોતે આવી રીતનું નિવેદન આપે છે તો એ યોગ્ય નથી. અને ખાસ કરીને જ્યારે તમે કોઈ પોલિટિકલ પાર્ટી ઉપર હોવ અને તમે કોઈ પોતે એક પદ ઉપર હોવ, અને છતાં પણ તમને અગર જો બોલવા ઉપર અથવા તો પોતાના ઇમોશન્સ ઉપર જો કંટ્રોલ ન રાખી શકતા હોય અને કોઈ પણ સ્ત્રી વિશે આવી રીતે ગંભીર રીતે જો ટિપ્પણી કરવામાં આવે તો બિલકુલ અયોગ્ય છે. એમને સમજવું જોઈએ. કોઈ પણ પર્ટિક્યુલર કોઈ વાતને લઈને અગર એમને ફ્રીક આઉટ થવાની વાત હતી, દરેક સ્ત્રીને બોલવી એક સ્ત્રી તરીકે પોતે સમજવાની જરૂર છે. આજકાલની મહિના બધી દીકરીઓ ખૂબ જ હોશિયાર છે. આજની જનરેશન જેનઝી ખૂબ જ વિચારપૂર્વક કામ કરતી હોય છે. અને કોઈ પણ દીકરી માટે કોઈ પણ અગર આપણે દુર્ગા પૂજન કરીએ છીએ, ભારત માતાનું પૂજન કરીએ છીએ, કેવી રીતે એક સ્ત્રી તરીકે પોતે બદનામ કરી શકે? અગર કોઈએ અગર પોસ્ટ કરવાની થાય ને એમના વિશે કોઈ ઘણું બધું લખી શકાય એમ છે, જો કોઈએ લખવાનું શરૂ કર્યું તો કેવું લાગશે? એટલે યોગ્ય નથી. ત્યારે પણ કોઈ પણ વ્યક્તિના ભૂતકાળ ઉપર કે ભવિષ્ય ઉપર ટિપ્પણી કરવી, એમાં ખાસ કરીને સ્ત્રી ઉપર, એ બિલકુલ અયોગ્ય છે. અને એમનું વર્તન બિલકુલ બંધારણીય છે અને ગેરવ્યાજબી છે. અને સ્ત્રી તરીકે બીજી સ્ત્રીને એમને નીચે પાડવાની કોશિશ કરી છે, જે બિલકુલ યોગ્ય નથી. સોનલબેન, કંગનાએ એવું પણ કહ્યું કે અમે વિરોધ કરતા હતા, અને અમે જ્યારે વિરોધ કરતા હતા ત્યારે મર્યાદામાં વિરોધ કરતા હતા, જ્યારે સ્ટુડન્ટ હતા ત્યારે. હવે બાળકોએ મર્યાદા બધી પાર કરી નાખી છે. તમને એવું લાગે છે કે આજે પ્રોટેસ્ટ થયો એમાં મર્યાદા પાર થઈ મહિલાઓએ કરી? એ વાત અલગ છે. જો હવે આ વાત ટેકનિકલ વાત છે. ટેકનિકલ વાતની અંદર ડેફિનેટલી મહિલાઓએ પોતાની મર્યાદા પાર કરી. માનનીય પ્રધાનમંત્રી માટે બીભત્સ શબ્દોનો ઉપયોગ કર્યો. આ પ્રોટેસ્ટ ન કહી શકાય. જ્યારે તમે ભણેલા ગણેલા છો, તમે કોઈ નીટની એક્ઝામની વાત કરવાની હોય કે તમે એક્ઝામ આપતા હો, દેટ મીન્સ કે તમે એજ્યુકેટેડ છો. એજ્યુકેટેડ થઈને દેશના પ્રધાનમંત્રી વિશે ગંદી ગાળો બોલવી, કોઈ પણ વ્યક્તિ વિશે ગાળો બોલવી, આને પ્રોટેસ્ટ ન કહી શકાય. એજ્યુકેટેડ વ્યક્તિ કેવી રીતે પ્રોટેસ્ટ કરે? પ્રોટેસ્ટ કરવાની ઘણા નિયમો છે. તમે જેવી રીતે જે રીતનું વર્તન હતું, જે રીતે છોકરીઓ જે પ્રમાણે ગંદી ગાળો બોલતી હતી, એ નહીં બોલવી જોઈતી હતી. પરંતુ એમના માટે જે ટિપ્પણી કરી, હું પણ સ્ત્રી છું, એ દીકરીઓ મારી પણ દીકરીઓ છે, એમાં કોઈ દીકરીએ ખરાબ રીતે એમની મર્યાદા ઓળંગી છે અને એમનો પ્રોટેસ્ટ ખોટો હતો, ખોટી રીતનું એમનું વર્તન હતું,
પ્રોટેસ્ટ કેવી રીતે થાય, ગાંધી ચિંધ્યા માર્ગે કરવાનો હતો, શાંતિથી કરવાનો હતો, ક્યારે કોઈના વિરુદ્ધમાં ટિપ્પણી નથી કરવાની. આ બધી બાબત સાચી, પરંતુ આપણે ગુસ્સામાં, આક્રોશમાં, અગર હું પોતે અગર વિમન એક્ટિવિસ્ટ તરીકે મારા શબ્દો ઉપર હું અડગ લગામ રાખી શકું, તો તમે મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે તમારે તો રાખવું જ જોઈએ. આ શબ્દોનો ઉપયોગ ખરેખર ન કરવો જોઈએ કંગનાજીએ. બિલકુલ સોનલબેન, આપ જોડાયેલા રહેજો. એમણે પોસ્ટમાં શું લખ્યું છે એકવાર હું વાંચી જાઉં, દર્શકોને પણ સંભળાવી દઉં, તમને પણ સંભળાવી દઉં. તેમણે લખ્યું છે કે સૌથી વધુ આઘાતજનક બાબત યુવાન હિન્દુ મહિલાઓનું વર્તણૂક છે, જેઓ તે સ્વતંત્રતા મેળવ્યા કમાયા વિના જ આત્મનિર્ભર કરિયર વુમનના જીવનનું અનુકરણ કરવા માંગે છે. જે મહિલાઓ ખરેખર સ્વતંત્ર છે તેઓ બળવાખોર નિર્ણયો લે છે, બોલ્ડ વિચારો ધરાવે છે, બિનપરંપરાગત કરિયર પસંદ કરે છે અને તેઓ પોતાના કાર્યોની જવાબદારી સ્વીકારે છે. તેઓએ આ કરવું પડે છે કારણ કે તેઓ પોતે પોતાના પગ પર ઊભી છે. તેઓ તેમના માતા પિતા કે પરિવારોના ભોગે આ નથી કરતી. અહીં સો કોલ્ડ તથા કથિત પશ્ચિમી સંસ્કૃતિ અપનાવેલી ભારતીય મહિલાઓની એક નવી પેઢી છે, જેમને હું જનરેશન ગટર કહું છું. તેમનામાંથી કેટલીક પાસે સમાજ સિસ્ટમને આપવા માટે કંઈ જ નથી. તેઓ ભણવામાં સારા નથી, પણ તેઓ એટલી હદે ભ્રષ્ટ અને અયોગ્ય છે કે તેઓ ગૃહિણી પણ બની શકતી નથી. છતાં તેઓ ડ્રગ્સ, દારૂ કે મર્યાદા વગરના શારીરિક સંબંધો બાંધવાની પોતાની આઝાદીનો ગર્વથી દેખાડો કરે છે અને શરમ વગર તેમના માતા પિતાની કમાણી પર જીવે છે. તેઓ પોતે ખરેખર આત્મનિર્ભર બન્યા વિના જ સ્વતંત્ર જીવન જીવવા માટે સતત ઝઘડતી રહે છે. એક નમ્ર યાદ અપાવવાનું કે સ્વતંત્ર જીવન કમાવવું પડે છે. જો તમે જવાબદારી વગર સ્વતંત્ર રહેવાનો પ્રયત્ન કરો છો તો તમે માત્ર વિકૃત સત્તા અસ્તિત્વ છો. ગટર છાપ. આ સોનલબેન આ પોસ્ટ એમણે કરી છે. ઝરણાબેન મહેતા એડવોકેટ આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાયા છે. ઝરણાબેન, કંગના રનૌતની પોસ્ટ વિવાદમાં આવી છે ને એમાં આજની જેનઝી પેઢીને, એમાં પણ મહિલાઓને અને યુવતીઓને ગટર છાપ કહ્યું છે. તમારી શું પ્રતિક્રિયા છે?